આ ભેંસો પીવરાઈ જાય ગાય બાર 4-12 તો હવે આવીને મોડા નાખવાની હ કોઈ ઘેર હ નહીં ખાવાનો વેચ કરવો પડશે જવા દે સન્યાન ઘેર એ મારો ઓછો હે ને એ મારા જેવો જ છે ખાવાવાળો લેટવો હ આ એના તો જઈને કોઈક વેચ કરું ખાવા પીવાનું અને કોઈક પ્લાન બનાવવો પડશે મારે એકણ એને તો એના ડોસી તો અમે એને નહીં હોય આજે કારણ કે આ જેમને બેમને બધું આવ્યું હોય ને એટલે ઘેર નહીં હોય લાય પછી જવું હોય એના ઘરે મારો ઓછો દેખાતો તો નહીં લાગતો આટલા તો આમ તો પણ ઠેઠ જાઉં ને તારે એને સરપ્રાઈઝ આપું કે હા અચાનક પહોંચી ગયું ને રીત આ હોય થાય ને હું જ પડું આ નજરમાં તો હ પેલો દેખાય તો હ માણસો કોક કરે હ જવા દે એના જોડે એટલે સના એટલે હું કરે હ જિંદગી આખી જિંદગી બટાકો હું બુડા કોઈ બીજું બટાકો છે આવડક નહીં આવડતું બીજું શું કરું કે તું બેહવાનું પૂછતો નહીં કોઈ નહીં ને બેસતો ખરો પછી આ બટાકો મેલ નેચ હા એટલે ઘેર કોઈ નહીં તું તારો વારો આવ્યો અલ્યા કોઈ નહીં પછી આવું કરું તો નાક તાન બટાકો નેચ કોઈક બીજો પ્લાન બનાય કે શું બનાવી કે તું ગમે તે કોઈક સારું બનાવવાનું કોઈક વિચારીએ એટલે આજ તો મારે ઘેર નહીં જેમ લઈને ગયો હતો બધો એવું હોવે પણ લે એક કામ કર બટાકો મસ્ત શાક બનાવ બટાકો તો ઘેર ડોસી બટાકો જ ખવડાવો હ તો પછી તું આઈડિયા લાય લે કોઈક ટોમેટો જેવું કોઈક બને કે સેવ ટોમેટો હ કોઈ હ એવું કોઈક બનાવે તો કોઈક સારું છે એ વાત સાચી તારી હો પછી એવું હે ને હા આ તો હેડ કાન આમ તો વાનોય નહીં પણ આવ્યો તારા આશે આવ્યો ઘરે કોઈ મેં ડબ્બા બધા ચેક કર્યા પણ ડોસીએ હું ચો મેલી કોઈ ખબર ના પડી જડી જ નહીં કોઈ તારા તો તું તમ જ બટાકો આખો દાડો ભાળી તું હા એટલે તો તારે આટલા આવ્યો તો જો બધા વાળાથી એક કામ કર હા બોલ હું આ બધું લાવું ખરું મદદ હું કરે તું તાર પણ તારે મને ટેકો કરાવવું પડે હા પણ તું આઈડિયા એવી બનાવજે કે ગઈ વખતમાં આપણે બનાવ્યું હતું ને પેલું ખમણ લાવ્યા હતા બનાવ્યું હતું ખબર એમાં પેલો સંભોળો પોપટીયો આ પછી પેલો બધા આવીને હે ને જો પોપટીયો સંભોળો પેલો ધનિયો હા ખબર હે ને તને હા એ બધાને આપણું ખાવાય નતું દીધું અને બધું ધૂળ જેવું કરી નાખ્યું હતું એટલે આલી દો ને એ 3-4 જણાને ખબર ના પડવી જોવે પ્લાનિંગ થી કામ કરી અને જો ઘેર નહીં બનાવવું ચોક ઘરની પાછળ કે ચોક એવું ઓઠા બનાવીએ બાબા માર જો આ ઘર રહ્યું અને બાજુ નવું ઘર બને ને એમ જ બનાવીએ પાછલા રૂમમાં બનાવીએ આપણે હા તું બહાર ઉભો રહેજે હું અંદર બનાવી તું બનાવજે આ તો હું બહાર ઉભો રહ્યો ને એક નહીં આવે તો ખરો એક અરે પોઠું લેજે આખે તો બૈડાની હાલ આ તો સંભૂળો આવે પોપટીઓ આવે ગઈ વખત તો અને પા બોનસ છે ગાઢ છે મારે કદાડી લેવી હે ને મારા આ લેવું હોય ને અલે આ બધા ઘેર કશું ભારતા નહીં એટલે આપણા બે જોડે આવે યાર તને સામાન બામાન લાવવાનો કોઈ વેટ કર પૈસાનો થોડો એ મેકી દેતા ઘરે મેકી દઉં હવે આ મેકી દે હું અહીં બેહું તું મેકી નાખ મેકી દઉં હા અને પાણી બોણી હે ને ઘરે એટલે આ ટોકું નહીં આખું એટલે નાવા નહીં કહેતો હું તાણ પીવાનું કહું પીવાનું તો લે રોધવીશું આપણે બે જણા બે બધું ભેગું પણ તેલ મરચું મીઠું ના બધું બહુ ઘરે લઈ લે ખાલી જે ટોમેટો હે ને એ એટલે તેલ ને બધું તો ઘરે હશે ને બહુ ભાગ આલવો પડશે એ તો આવશે પેલું આપણે દૂધની ડેરી હું ભરાવું ને એના પૈસા આવશે ને એટલે બારે મેં ગાપચી મારી લઈએ ડોસીને નહીં ખબર પડવા દો સાચું કઈ ને હા એ જે તારા 15-20 રૂપિયા 25-50 જે હશે અરે એવું નહીં પછી અરે અહીંયા ઘેર રખવા પછી ખબર ના પડે એવી રીતે લેજે લે હારી મેકતો તું તપેલા ને બપેલા બધું ચેક કરીને પછી તપેલી તો રાખ તપેલી ને જો આ પણ બીજું મેલતો હોય ને પણ મરચું મેઠું ને તો લાવવું પડશે ને હા લાવું હા તો હું અહીં બેઠો કરશું અલે પછી હા એક કામ કર તું બોલ ને તું હોય બે હા હું પેલા આ ગબરિયો નહીં હોય નજીક જ છે અરે નજીક જ છે હું સામાન લઈને બધું આવું પેલી ખીચડી મેલી હ એટલે તું વર રાખજે બરોબર ખીચડી પણ અત્યારે તો મેલવાની હતી આપણે ખાવાની પણ મને ખબર કે તું આબાનું આયોજન કરાવવા માટે હા તો એમ કરીશું આ પેલા સંભોળો ને બંભોળો ને સંજન બન્યું આવે ને એમના ખીચડી છે ને તેલી હરક લઈને ખાઈ જવાય રહે બરાબર અને હાલ જ મેલી પાય હા એટલે મને સમજણ નહીં પડતી એમાં હો પાણી હા પણ પેલા જો સંભુળા બંભુળા ફેવા ના દેતો તું નહીં આવતો હજી હોય એક પહેવા દે નહીં હા હું આવું કે ખબર સનો જ્ઞાન નહીં એમ કહી દેજે તને ખબર હે પેલી બોયડી વખત મેં કોઈ પહેવા દીધા છે જોડ્યા હતા એ રીતે જોડે હું આવું હા લઈ હા પણ ઉતાળા પગે જજે હો બા અરે હાલ જ આવું વાતો કરવા ના આવું પડે સાયકલ લઈ લો આ કોઈ આ એ સાયકલ લઈને જાય હું હાલ બેઠો જ આવું હા જઈ નાય
ઉડી ઉડીને 4 દાડા રજા આવે હ આ છોકરાને બોકરા બધા મને હેરાન કરશે દારૂડા હેરાન કરશે અને હવે બહુ વર રાખવી પડશે હવે કણ વર રાખવી પડશે અને તાળું બાળું રાખવું પડશે ને ચોટું 2 દાડા તો હવે બંધ જ છે એટલે વકણ ખાટલો ના આવે તો લાઈને ઊંઘવું પડશે મારે અત્યારે તો જવું બજાર જો મારું આ તો છોકરાની સાયકલો છે હવે આખો દાળ ફેવરેટ આજે સાયકલ બગાડ નાખી છે આ પસલાને ઠેકાણો હોતો નહીં ત્યાં ડોસી બનાવે એવું આવ્યો હું મારા ભાઈ આ જા બનાવીએ ને આ જા બનાવીએ ને આ લેવા મોકલ્યો તો લઈને આવ્યો હું હવે પસલા બેઠો અગે જાઉં પસલાને ખવડાવ આ કહું લે હવે લાવ્યો તું બના હા ગફુર લે આ દુકાન જ્યો તું તમે હું કોમાં તારે એકલો વધાર રે ઈ વરાજ તો મારા પાસે હું પાણી ખાટલો ડાળી ની ફાટી પડતો હું કરું કણ હજુ દાડો જેટલો હ દાળો તે હું કરું દાળો તાર ઘેર બેહું અલ્યા મારા ઘેર તો હું આ મેલી મારે બજાવવું હોય હજુ તો કોમ હે મારે બીજે જવાનું ખેતરમાં એક વાટો મારવાનો તે પણ આપણે તો હંગા છેતર જઈએ અમે મારા ઘેર કોમ નહીં કોઈ પણ તારે કોમ નહીં મારે મેળ નહીં આવે એવો મારે હજુ ઘણું કોમ હે હજુ બેસ્યું બધું પડ્યું 4 ને 12 નાખવાની એટલે મારે તારીખ હંગા ટાઈમ નહીં જો પણ હું તને બેસ્યો પવરાવું તારા ખેતર હંગા થાવું તો એક કામ કર આ બધું લઈને તું ઘેર જા અને હું જાઉં ખેતર અને મારે બેસ્યું બધું તું પાડી પણ ઘેર નહીં યાર હંગા નાટક કરે તું તો ખેલ કરે ઈ મારે મેળ નહીં આવે એવો યાર તમે નહીં લઈ જાઓ ના ચમ એનું કારણ અલ્યા મારે કોમ હે યાર ઘેર કહું તો ઘેર કોઈ હે નહીં પણ આપણે જે કરીએ કે પણ જે કરવાનું તું કર ને વર રાજ એ તો તાળું વાંચીને આવ્યો તાળું વાસીને આવે તો વર રાજ તારે મારા અંગાત મેળ નહીં આવે અલ્યા હેડ ને બુડા કેટલી કઈ કહેવાનું મને તું જા પાછો જા મારે લે કોમ હે યાર મારે ઘેર કોઈ નહીં હું માં બેવું કે બીજું થાય કે ઈ જાને જો કરતો હોય કરી ખા ખાટલો ઢાળી નહીં બેવું ખાટલો ધાવતા હુઈ જા મારે હું જોવાનું હમણાં આવું ઘડીક વાર તો મેળ આવે તો આવું હું અલ્યા પણ હું ઘેર નહીં લે તો જવાનું હે હોવા મારે રામણામ જવાનું હે અને કોક લે આવ્યો હે લે ટોમેટો હ નહીં કોઈ તેલ અને ટોમેટો હ એટલે કોઈ પ્રોગ્રામ તો નહીં રહેતો એટલે આમાં શું પ્રોગ્રામ હોય ટોમેટોમાં રાખ્યો હોય વળી આ તો કોઈ ચોક્કસ પેલું બીજું હતે પ્રોગ્રામ રાખ્યો આ તો ખાલી લે ઘેર ખાવા લાવે સારું જા તને હું તો બજાર હમ ઓટો મારી આવું હવે જા એકલા કોક આ કોઈ પ્રોગ્રામ કરતા હોય કોઈ દાળમાં કાઢવું હોય એવું લાગે આ કોઈક બનાવતા તો હશે એટલે મને આટલું બધું તોણ કરીને ના પાડ્યા ધણીએ ને બધા સનો ના પાડે નહીં ભાઈ પણ કોઈક પ્રોગ્રામનો આયોજન હમનું લાગે છે આ મેળવું નહીં જે હોય હમણાં 15-20 મિનિટ અડધો કલાક એડી એના ઘર હમું ઓટો મારો નક્કી વાત હું કહું બજાર હમું ઓટો મારી આવું હવે બપોરી એક તો હોમું મળી ગયું જેવા ચોથી પડી હું લઈ જઈ એ તો જગમાં કોઈ લાવતા જ નહીં મારે બોનો કાઢવો પડે આ તો આવે ને આ પછલાને કીધું તો હ કે હવે તું બનાવજે અને જો હું ઉભો રહું આજ તો બહાર જો આ બાજે ગફુરીઓ આવે ને તો આ તો લફડાઈ નાખું તું જો દર વખત ખાવા દેતા નહીં ને ગફુરિયાને આજ તો દેવાળું અને પેલો ધન્યો આવે તોય દેવાળું પેલા સંભુલાને દેવાળું આજ તો એ પછી લે આ બધા લાવ્યો બધું જો લાવી દીધું ને હા આ કેવું બનાવી જોરદાર બનાવું જો એક નંબર અને આમ કોઈને ખબર ના પડે તપેલો ને બપેલો બધું તૈયાર કરીને રાખ્યો ખીચડી જો હવે હડકથી બંધ થઈ ગઈ ઠરી ગયો બે આ પેલું ગફુરિયું નહીં સીવું આ પેલું ખિસકોલી ઓવલે ઇન્ડિયા જેવું રહ્યું એ ઓવલે હા તે મળ્યું તું હું અહીં હેડો આવતો તો તે ભેગું થયું મને તે મન કે ચો જઈને આવે હું દુકાને જોતો તે મન કે ટોમેટો ને બોમેટો તું ચમ લાવ્યો તારે બધું જોવાનું કે અમે નહીં વઢા તે કે તું વઢો હી અમે તો વઢા નહીં અલ્યા મને હે ને ઘરનું તો સામાન લાવીએ એમ ના કહેવાય મેં કીધું એટલે કે હું ઈ આવું હું કહું કોમ કહું મારે જવાનું આ ટોમેટો મેલીને મારે બહાર જવાનું મારે તો રાવણામ જવાનું હતું ને એમ કોઈ જવાનું હા એટલે કે ના હું આવું એટલે હું કહું જાન ન કામ અનુપય ના ગડા કે પેલા ભાગ્યાનું લઈને જવું એટલે એને એક ખાપ મેલો જ ને તો પાઉ તુરિયા જેવું પાઉ ચરબી વધારે પાહી તને ખબર હતી આપણે બે ભેગા થયા રાત તો ઉપાડીને હકોણો એને તો પોકી વળશું બીજા બધા લઈ લઈએ તું કર હેડ બધું તાર કરવાનું હા હા એ તો કરીશું આપણે ચૂલા ઉપર બધું બનાવી દઈએ અને તું ઓવર રાખજે પેલા નવા ઘરની પાછળ જ બનાવવું હોય ને ઈ જ બનાવવું પડશે ને હોય તો આ પેલા દસમાનો હોમાં દેખાય એ ખાવા નહીં દે પેલી વખત જેવું તો પણ બાર છે ચોકી કરે ધોકો લઈ આ તો તું ભમાઈ નાખ ને સના આ તેલ આમાં વધવાનું તો હોય એવું મને લાગે લાવી ના પડ્યું
હવે તારે રૂપિયો ખર્ચવો નહીં ને આટલું આમ લાવ્યું એ એટલું નહીં, આ આવે. તો કહું વધે એવું લાગે આ આટલું તો. પણ યાદ નહીં આટલામાં બની જશે તો ખરું ને. આ પૈસા ખરા પણ પેલું ટેસ્ટ વાળું તો જુઓ જ. આ થોડું કોરું કરશું બીજું હું. એવું હે? વાહ. હમ, આ તેલ આ બરાબર, આ મરચું મીઠું. પણ સેવ છો આ બુડા? અરે આ સેવ લોચા છે આ. એવું હે? સેવ તો પાવ તું અડિયો કરે, પાવ ચેક બીજો ભેગો થશે, પાવ બીજો ચેક પૂછશે તને. એક કામ કરી હા હું જોઉં સેવ પડી હોય તો. હા, ઘરમાં પડી હોય છોકરાને ખાવાની એ ચાલશે આપણે. હા તો તું ઘરે બે હું જોઉં. જોતો હોય તો હેડ, હું તો આવતી આ બધું સમારું ને ભાઈ. હા તું તો આવતી બધું હવે તારે તૈયાર હા, કરવાનું. હું કરું હોય એ બધું ખબર તૈયાર. નહીં પડતી જો. હા. અને તો આવતી હું વર રાખું આ પેલો એકે ફાટી ના પડો હોય. મારે તો બહાર આવવાનું જ નહીં ને. હા. તો આ ઘરમાં કોણ આવશે? ના પણ હું હાજર ના તાર વર રાખવી ના પડે. હા, હું વર રાખી પણ વૈકણ વચ્ચે આડો ખાટલો મૂકી દે તો કોઈ આવે નહીં વૈકણ હોય. એટલે કે આ મકાન બંધ હોય નવું બને ને તો કોઈ સમજણ નહીં પડે. હા, આડો કરી દે, આરે ને લોખંડ વાળો. આ જો નાખવું જો બરાબર. હા, અને તું આમ કાગડા ગોળ જોજે પાહો. લે આ મેલો લે. એમ નહીં, હા તું કેતો પેલો ગફુરિયો ફાટી પડે તો રસ્તામાં, એટલે કહું તું એ રહ્યો ને પાહો. ગફુરીઓ તો જીવ લે હું આમ ચોક જીવ હોય રહ્યું. પણ એ તો એના પાપડે ભાગે એવો નહીં, પણ એને બધાને કે એવો હોય કહું. આ તો એકલું આવે ને તો એકણ હે ને પણ પૂરી એટલે એકાદ આપણે એને જમાડે તો ને, એટલે એકલો તો નહીં આવે, પણ એને શું હોય એટલે એ કરશે, ચાવીઓ બધાને ભરાઈ ભરાઈને લઈને આવશે. હા એટલે તો કહું હું. એટલે તું એ જોજે હેડ, હું આ રહ્યું કરી રાખું. સારું તું કરતો આવતી હું જો સેવ હોય તો જોઈને લેતો આવું. હા હો હા, ઉતાવળ રાખજે બાપુ. જ્યાં માયા હારી જવું છે કે સના ઘેર જવું બાઇકનું કહું એ પાછું નેડિયું હોય પાછું 2-3 કિલોમીટર અંદર, એ પાછી કોઈ સાધન મળતું નહીં જલ્દી. પાછો હારી વાળો એમ કે હજુ આય નહીં, હજુ આય નહીં. હા મારે જમાઈ એ સન્યા ઘેર જ જા દે, સન્યું નાની પાડે. સના ઘેર જવું ને સનો ક્યાં કે બાઇક લઈ જતું ઉપડી જવું ડુસીમ 2 જણો જેમને લુકડો હાલતા આવીએ રાત રહેતા જઈએ, સવારે બહાર ઘેર. સના ભાઈ હા એટલે ઘેર તો હો ખરા હો. કેવું છે કો? આ ઊંઝો હું બોલ. તો વહેલા વહેલા હોઈ ગયા. લા ખાતો તો તે ઊંઝો બોલ સંભૂતા મારતો તે. એટલે થોડું કોમ પડ્યું ભાઈ સના ભાઈ તમારું. સંભુ કોમ પડ્યું. કોમ એટલે જેમ આયા બરાબર, હા તો શું કરું હું. એટલે તમારે બાઇકની જરૂર પડી છે. તે જેમમાં બાઇક ને જેમના હું લેવા દેવા. એટલે એ મેળ્યું પાછું 2-3 કિલોમીટર અંદર હે, બરાબર. હા બસનો ટાઈમ હવે જતો રહ્યો આપણા જોડે. હા છેલ્લામાં છેલ્લી 5:30 બસ હતી, હા. ડોસી પાર મેલ્યો નહીં. તે પણ એમાં મારે હું લેવા દે તો ડોશી તમારી ટાઈમ તમારો તો એમાં મારે કોઈ અલ્યા લેવા સના દેવા? મારી વાત તો પૂરી વાપરી યાર, હું શું કહું. હા તારું મારા બાઇક જોવો છે. બાઇક ની યાર વાત નહીં કરવાની સંભુ. બાઇક યાર મારે નહીં મેળાવે એવું. એટલે ડોસી બેન જેમ માલી અમે રાત રોકાઈ સવારે બહાર ગયા. પણ તારે ડોશીને જવાનું હોય તો વહેલા જવું તું. બાઇક નો યાર નહીં મેળાવે એવો. આજ બાઇકમાં હું પેટ્રોલે નહીં અને તને 3 ફેર આલ્યું તું. તું બાઇક મારું બગડ્યું તું ધોવાજ કરાવી તું. હવે તારું બાઇક હક કરાવ પણ હું હમું કરાવું. તો પબાજતા હો પડી રહ્યું મારું. આ રાતનો દાડો ને બગર છે હું હમું કરાય ને જો તડામાં નાખી આવતો રહીએ. શંભુ હા. હરખું બોલજે હો. હા બાઇક તું લેવા આવ્યો હું લેવા નહીં આવ્યો એટલે હરખું બોલજે હો શંભુ. તો પણ હું શું કરું, બગડે તો હમું કરે ને તડામાં તો જા છેલ્લા. શંભુ હજુ કહું હરખું બોલજે હો. અને હરખું જ બોલું, અંતે ચેલું હરખું બોલું કે પેલા તળામાં નાખવાનું હલે. પણ તું કે બગડ્યું છે તાણે તે મોય પેટ્રોલ નહીં. પેટ્રોલ તો હું નખાય. ના 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 શંભુ હા. બાઇક નો ભય મેળ નહીં આવતો. એ હેડ તો ભાઈ, તું તો જે જે બધું માગવાનું તો ખરો. એ તો તું હા. બાઇક વાળો બાઇક એટલે અમે તો બે ભાઈબંધ છીએ, હેડ જે ભાઈ તું ઉપરથી હેડ. એ શંભુ હા, કોક ને કોક લેવા આવી ગયા હો. જો તને કહું. પણ બીજા જણા શું કરતા હતા અંદર એમ કહું. અમે અમે જે કરતા હોય, જે કરતા હેડ. તારું જોવાનું. રાયડો ઉપડતા હતા અંદરના રૂમમાં. બોલ શું કરવું તારે? હેડ પણ પણ. જોવા તો દે શું કરતા લે તું જા ને યાર જા તું જજે તારે તું જા. આવા ને આવા શું ભેદવા રહો અલા, હું એટલા? નહીં પણ બાઇક લેવા આવે ઘેર સાયકલો રાખવા. ભાઈ આ પેટ્રોલ ને પેટ્રોલ મફત આવે? 3 ફેર બગાડી તું પછી લે. પોણી તો પાસે ને એટલે પોણી પોણી નહીં રાખતા અમે. પોણી તો ભાઈ યાર પોણી થી તમે તું પેલા કઢામે પોણી ને પીવડાવજે હેડ. એ ભાઈ બસ લ્યા અમે ગઢાનું પાણી પીવા ને ઢોર હા, નહીં. તું માટલા પોણી પીવડાય, હું આવું પાછળ જઈને. હા જા પાણી તા પીવાનું હોય. હોવે. ને પોણી પીવડાય હેડ આવજે હો. એ હા એ સંપૂળા હા
યાદ ના ભાઈ હોય અલ્યા. તું કોમ તું જાન ભાઈ પાણી નહીં પાવતા ને જજે તું હું વહીથી કરો એમ કહો તો ખરા પણ અલે અમે હો ગમે તે કરતા તું નેકળજે ભાઈ વહી હું કરો કહો તો ખરા જવાનો નકરો મળે ઇત્તી ફૂલ નાખે જાનું હોયથી પણ સના હું કરો એમ કહો તો ખરા કશું કરતા નહીં જા અમે ભાગ આવશે એવું હશે તો કશું ભાગ નહીં લેવો તારું જાનું હોય અમે કશું અજય, કરતા નહીં. એમને એમ તો નહીં મોને એવો આખો રે. ચાલ અરે હા જવું હા જવું જાનું વહી તારી વખત દીધું લે પછી અમે તું પેલું પોઠું લેતો નહીં બુડા. લે તું મને અડર લે બે ફેર મારી તું આ આવા નવા બધા ભેદવાના ને આ સલ્લુ કુદા ના પડતો પછલા વાદે ચણી કોઈક બનાવતા હોય એટલે મને લેટો બેને કાઢ્યા છે તમે મારા ઘેર આવતા ડોસી ના પાડું છું પોણી પાય તો એ તમારી વાત છે તમે બે એક લેટો છો તમે બે લેટો તમે બે જણા હો લેટો તમે અમારી બાજુ આવો કોઈક લેવા વસ્તુ આવે તમને આલુ કણ નહીં લેવું તો તમે આવો બે જણા ઈકણ, ખબર પાડે પછી લેવા બધું તમે આવો કણ આવું આ ખેતર જઈને આવ્યો થોડું મોડું થઈ ગયું હવે ઘેર જવું હાથ પગ ધોઈને દિયાબત્તી બધું કરી અને કમ્પ્લેટ આજ તો શનિવાર હા દાદાનો હરબંદ દાદાનો ઉપવાસ કરેલો હતો શાંતિથી હવે ઘેર જઈને ખાઈ અને આરામ કરું એટલે મારા બેટા આ બે જણા શું કરે એટલે આ છીએ હા બે જણા આ બે લેટવા જ છે મને જોવા દે બે લેટવા શું કરે ઓ મારા બેટા કોક ખેલ કરી રહ્યા હા અને શું કરો બે જણા અને આ નહીં ઓળખતા કોણ અવાજ નહીં ઓળખતા શું કરે લે પૈસા સના ચમ હંતોળો લે બે જણા બોલો શું કરે સના શું કરે કોઈ નહીં આ તો એમને બેઠા હતા અમે બે જણા ભેગા થયા હતા આ ગોમમાં તમારું નોમ છે કે લેટવા ઘરની પાછળ બેહીને કોક લેટવા વેળા નહીં કરતા ના ના આ તો એને ખાલી હોય લાવ્યો તો જોવા માટે ના મને કોક વેમ કા ચૂલો ને બુલો બધું ચાલુ હોય એ તો એમને હળકાયો ખાલી તાપો હોય એમ હોવા આ ઉનાળાના તાપો હોવા એ તો એમને બેઠા હતા ખાલી લેટવા વેળા તમે તમે તો જ્યાં હતા એટલે હું શેતર ગયો તો આપણે ટેબા વાળો એવું હતું અને આજ શનિવાર હતો હા ત્યાં જ ઉપવાસ છે ઘેર જઈને કોઈ દિયાબત્તી કરે આ તમારો અવાજ વાપરે ને હા તો જો એટલે ઘેર આવ્યો. હા જો તમે ઘેર જો આવ્યું છે લખવા કરી રહ્યો હો એ કોઈ ને અમાર બેન જવું હોય બહાર અત્યારે. બહાર જવું એમ હોવે, એ તમે જો ઘેર હો કોઈ લેટવા વેળા જ નહીં ના કરતા ના કશું નહીં તમે જો ઘેર સારું ખોટું કોઈ બનાવતા ના હોય ના ના કશું નહીં બનાવતા. સારું આ લડતા નહીં હું અવાજ વાપરી લાયો હું હા હા નહીં લડીએ હો? એ જો એ તમે. સારું નાગા પડી ગયો બે જણા એ હા જો હો ઘેર જો. હા એ પછી હા. હેડ હવે હું રોટલા આ લાવું થઈ બધું. ગયું હો. તું વાટકાન રોટલા આ બધું લાવ. લાવ્યો છું બધું લે તારા આદિ હોય મેં કીધું ખરી એટલે પાછો કોઈ જોવે નહીં બરાબર હોવે. શાક બી મજબૂત બનાવી જોઈ લે લાલ ચોળ જેવું બનાવ્યું આ હોય તો એક રોટલા નંબર બે છે. હે ને? એકદમ મજા આવી જાય હેડ. પછી તો અમે તો આ ખાટલાની અંદર. હમણાંથી કાઢું નહીં ખબર હા. લે પછી હા લે આ ખાટલો લાવ્યો છું. ઓય ખાટલો મેલ્યો આપતો આ ખાટલા બે ખાઈએ મસ્ત તું આ આપતું ને હા એટલે લે બે જા કાઢ ફટાફટ કાઢ કોઈ આવી ના જાય એટલે હો તું વર રાખજે હો બરાબર હું જોઈ લઉં એકવાર ડોક્યુ કરી લઉં કોઈ આવતું નહીં ને કર લે હું તો આવતી હું બધું કાઢું હા કાઢ કોઈ દેખાતું નહીં તું કાઢ લે હું બધું ખાઈ જાઉં હા તું ખાઈ જા ખાવાનું ચાલુ રાખ તો હું બધું ખાઈ જાઉં હો હા બજાર જતો કોઈ વાતનો મેળ પડ્યો નહીં હોળીનો સામાન હોળીના બે દાડા રહ્યા ને હોળીનો સામાન લેવાનો હતો પણ સારું કશું હતું ને હેડ હવે કાલ જઈને લઈ આવી નહીં હોય તો બપોરે ત્યાં પેલો નો મળ્યો લાગે હ બિહાર જાજો ને હું જોતો બજાર હોળીનો સામાન લેવા તો સારો મેળ પડ્યો લઈ ગયો હવે હેઠો હેઠો ગયા તમે મને બિહાર જાજો એવું કરવું બેજો હવે બેજો હા હું એ ડેરી જઈ આવ્યો તો પગાર આવ્યો તો ભેંસનો દૂધનો તે લઈ આવ્યો આ હોળીમાં વાપરવા થઈ ગયા મને બધા ના પાડતો મને ના પાડી કે બાઇક નહીં ચાલવાનું પેલું પશુ નહીં પેલું પશુ મને ધક્કો મારો ખબર નહીં પડતી અરે પેલો સોનો મને કોઈ બાઇક ની ના પાડતો ઇસી કોઈ બાઇક ની ના પાડતી મેં કીધું લે મારે હારી જવું હા જ્યાં મતો એટલે કીધું લુકડો હાલતા હું રાત રહી હવાર પાછું ઘેર આવે હા મને કે બાઇક નહીં મળે કે પણ એ તો તાર પાડોશી હે પાડોશી કોમ ના શું કરવાનું એને કે તે પણ તારા તો ભાઈ બસ પર તો કે બાઇક નું કામ હતું ભાઈ બસ 5:30 ની બસ હતી ને કે હું બાઇક બસમાં જ જોત આમ પાછું 3 કિલોમીટર અંદર રહી ગયા ખેતરમાં
સરો હું કહેતો હતો ના લ્યું ના આલ્યું યાર એટલે પાછલા વાદે ચડીને એવું કર્યું પછલો બે હતા ઓવા પસ્તો એ કેવું કરલો તો પછી સનો ટોમેટો લઈને જતો હતો હે ટોમેટો લઈને જતો હતો ગમે તારે લેટવા ના પાડી છે આટલો બધો હતો કે હે ને કિલો જેવો છે એ તારો હાથ બાત તો નહીં ઉપાડ્યો ને એ પાછલા હાથ પાડ્યો માર ઉપર ઓવા પેલે આ ગયા એટલે આ મારે જબે બેજે હજે હોરો મારતા એ પણ હાથ આ કોઈ કઠલો કરતા લાગે છે બહુ આ તો હું આ બાઈક લઈને આવું બીજું હાલો જયું આ રહ્યું ભાઈબંધ નું હવે તો હું બેહનો હાલ તો બાઈક તો કોઈ હાલતું નતું તો લાયો હાલ લાયો રે આ બેજા આટલું જવું હાલ બેજા હાલો લઈ લઉં ને ખાના બેજા આજા ભાઈ આજે જગ્યા નહીં રાખતો ભાઈ તમે યાર ભૂરા જોવો તો માર ખાઈ ખાઈ આવો અમે માર કે તોડ્યો આવો આ મારા બેટા કોક ચૂલો હળગાઈ કોક કરતા હતા મને ખબર જ છે આ આગેવાન. તને કોઈ હાલી ગયા આ કઈને કઈ છે આડ્યા તમે અલ્યા સના ગેજી હી કેમ અલ્યા ભાઈ કોક માથા ગુડ કરીને આયા બાઈક મારે થઈને તે બાઈક લેવા જો સનાનું અને પછી આ મારે વિચારાન એ મારા જ કેમ? તમે એમની ગત જોણતા નહીં પણ પછો સનો હાથ ઉપાડો યાર એટલે આ પશુ હાથ ઉપાડે એટલે એ હાથ ઉપાડે એવા નહીં હા પણ આજ એમને પ્રોગ્રામ બનાવ્યો હું મારી નરી વસે જોઈને આવ્યો હું હા બરોબર સનો લઈને પ્રોગ્રામ બનાવ્યો જો ફાનો બનાવ્યો તો મને ખબર નહીં કારણ કે હું આવતો હતો ખેતરથી એટલે આ લોકોને મેં જોયા એટલે પેલી ગોગા મહારાજનું મંદિર નહીં મેં કરાની પાછળ અરે ચૂલો હળગાઈ અને કોક આયોજન કરતા હતા હવે હનું હતું એ ખબર નહીં પણ પશો મને જોયે ને એટલે તપેલી લઈને ઘરમાં નાખો અને સનાએ મને કીધું કે આગેવાન જો અમે કોઈ નહીં અમારે બહાર જવું હોય ને એટલે કે આ બધું જફા મારી કરીએ રમતાન આ આપણે પ્રોગ્રામમાં ભંગ મરાવા જ્યો છે ને હા. એટલે આ દુકાન છે હા એ એટલે તો એવું તો છે. અને જવાય નહીં આપણા પાર્ટી આશાએ બાઈક લેવા ગયા હતા ના હાલે તો એની મરજી પણ સરપંચ આપણે ગમે તેવો પ્રોગ્રામ હોય બધા હળી મરીને કરીએ છીએ બરોબર અને આ પ્રોગ્રામ એટલે એકલા એકલા કરે પણ એમાં જ નહીં ખાવા દેવો ગમે તેવો પ્રોગ્રામ હોય આપણે તને બાઈક ના લ્યો ને ઓવા એટલે એમને એ લેટવા તો સજ ખાવા માટે તારી આબરૂ લીધી પણ તમે પોકો આજ એમને ખાવાય નહીં દેવું તો ખાવું એ નહીં પણ તમે રમણ ભમણ કરે હેડો હું આવું જો તમે પોકતા તો તમે આવું લાગે અરે હું ગાભા કાઢ નાખું તમે આવો આપણે શાંતિથી કરવાનું હોય. આપણે એમના જેવા હા બેકાર મોડે નહીં જવાનું અરે આગેવાન મારું પણ હાથ ઉપાડી યાર એટલે સંપૂર્ણ શાંતિ રાખને યાર તમે આગળ આવજો ઈ તમે હેડો તમે જજો હું આવું હેડો શાંતિથી આપણું કરવા દે કરાય રે હા ઉભો રે કોઈ બખાડો કરતા નહીં ના આપણે બખાવ હું આઈડિયા આલું એ પ્રમાણે કરો હા બોલો બરોબર આજ એમનું ગમે તે પ્રોગ્રામ હોય હા. આજ એમનો સક્સેસ થવા દેવો નથી એ રીતે કરો આ મને ડફોળ બનાવી ગયા બરોબર એમની ખાવાની લાલચમાં તમને ડફોળ બના મને ડફોળ કેવો બનાવે હું ખેતરથી આવતો એટલે એક કામ કરો તું હોય ને શંભુ હા તું ઓયથી આ મેં એના બધા રસ્તા જોયા હા બરાબર તું ઓય થઈને આ બાથરૂમ પાછળ થઈને ઓમાં હોય છે ને ઓ અને ભાઈ તું હે ને આ ઘર વચ્ચે થઈને બહારી પે હા હા પાછળ બારી એના ઘરના પાછળ આ લેટવાઓ પ્રોગ્રામ કરવા માટે તારે બારીમ થઈને આવવાનું અને આપણે બે બારો હું કહું એ કરો તમે ઓછી જો આ પાછળ ગોગાન મંદિર છે ને એ થઈને તમે ઓમાં આવો અને એવા ટાટકો ને જે હોય તપેલો બપેલો લઈને ઓય આવો હું ઓય બેઠો હોઉં. લઈને મિલીએ ના ઉલાનું નહીં હોય લાવો આજ એમને શું છે જોઈ લઈએ જો હેડો. બહાર લેતા આવો. અને તું હોશિયાર રહેજે પેલો અવાજ ના આપો જો ઘૂસપૂછ કરે આગળ હવે શાંતિથી જો તું વચી ચાલે અને તું પેલા ઘરમાં જઈને તમે કપૂર વચી જો આ તું ઝડપી નાખે આ ઘર હ આપણે હોટલમાં નહીં બેઠા એક નંબર બનાવ્યો ને એક નંબર નો ટેસ્ટ હે ને સર જબર આવ્યો જોરદાર હે ને આ પેલા નહીં પેલો થતું મજા આવી. કૂતરો આવતા આવતા ખાલી પછી નાચીએ એના ઢોકાના માટે રાખ્યો અને કૂતરો માટે તો આ ઢોળો તૈયાર જ છે ને વલે ભાઈ નહીં હવે તારા કૂતરો બહુ હડકાયો હતા વલે મારો બેટો કૂતરો બહુ હવાય હમ. મસ્ત મસ્ત લે, જલ્દી બધા ખીચડી બનાવી અમારે ખીચડી ખાવી હે ભુરાભાઈ ખીચડી ખાવી આપણે ભૂખ તો લાગી ખીચડી હજુ બનવાની હે બેટા એ ખાલી વાતો તો કરી. ખાતા હતા ઉભાઈ દો એ તો ઉપર રોટલો હતો. ભાઈ એ ગફુરિયા એ ભાઈ સર, ઝડપી રાખો બસ શું અમે જોવો ગફુરિયા ઈ બે એ નહીં બોલે એક બાજુ એ તો ઉપર રોટલો ખાવી છે અમારે ખીચડી ખાવી છે ભાઈ. ભાઈ. અમારે તો ઉપર રોટલો. અમારે ખીચડી ખાવી છે. ભાઈ,
મારા બેટા લેજો આ જો પછલે આ જો હા ને આ ના, ના. કુકરને- લાઈન અપ. બોલો ભાઈ પણ આ ઉભો અમારે ખીચડી ખાવી છે આ નહીં, ખીચડી એ તો થોડી આ તમારી તમારી બેની બેની છે. છે. પકડો ઉભા રહો આગેવાન ભાઈ મારું ભાઈ ઉભો રે અલા, અલા, હું નાહી દઉં. આગેવાન ઉભો રે બોલો, આ, ભાઈ, એક મિનિટ ઉભા. બસને એક મિનિટ ગપુ, તુરિયા લેતો છકતાન બીજો કહેતો હોય લેતો તુરિયા જેવું ને કેવું હે પાવા હમણાં તો જમાડ્યો એક મિનિટ આગળ લે. ચૂપ થઈ જાઓ, બંધ થઈ જાઓ. એટલા બોલવો ના બોલો કે ભોઠાઈ જશે. ભાઈ અમે કોઈ હાથમાં તો અમે છૂટા છીએ તાણ પહેલા ઈ. હે ને? હા. તું હમણાં હું ઉપરવાળે તને કીધું તાણે તું શું કહેતો હતો? એ પણ કોઈ નતા કરતા અમે પૈસો બે બેઠા હતા એ તો અમારે ડોસ્યો ઘેર નહીં તો કોક તો ખાવા બનાવવું પડે ને અમારે કોઈ કરતા નતા તો આ ટોમેટો ને સેવ ને આ બધું ચોહી આવ્યું. પછી તો વાત કરો. તો હાદું હ પણ લા ભાઈ અમારું પણ ધનિયા હાખાને તો- કોણે મંદિરમાં તું સાઈડમાં લે, એ જ વાત કર. મારા બાઈક બગડ્યું હતું એવું લેવા આવ્યું હતું મેં ના પાડી તો પણ તમરી કરતો તો મારો. તે પણ એ કેટલું કરત તો તે પણ એ બે પાડોશી બે ગમે તે કરાવે પાડોશી હોય તો પણ એ નહીં મારો ભાઈબંધ તે એ તારો ભાઈબંધ ઉપાય ફરકે આ તો ઉપાડીને ફરવું પડે ધક્કા મારતો તો પૂછોય ને ઓય રિલેક્સ થઈ જાઓ, શાંતિ રાખો. આગેવાન, ચમચી ખુશ ગાલું ઉઠાય આ પસલે તો મને માર્યો ને ખાવામાં જેલા તો લેટવા કહેવાય અને આ પીવું હું મોટું કહેવાય કહો. એક મિનિટ ઉભો રે. આ રહ્યા છે ને એકથી બે કેવા ખબર હે ને? ખાવા માટે કોઈ સંબંધ જોતા નહીં નહીં, બરોબર? તને રોજ તું માગે એવા ટાઈમે તને બાઈક આવતો આવતો તો પણ ઓનો સંગત કયો બે લેટવાનો એટલે અમને પ્રોગ્રામ બનાવવો તો સેવ ટોમેટોનો. હવે એના કારણે તને ના પાડી. આ તમને બેના શરમ આવે આ સુધીનો ગમે તેવો પ્રોગ્રામ હોય તો આપણા મહેલા વાળા બધો હંગાત કરી બનાવ્યો હોય તો તમે આ સેવ ટોમેટા માટે ઓલા પર હાથ ઉપાડ્યો તે તમને શરમ નહીં આવતી અલે હાથ નથી ઉપાડ્યો મેં બાઈક ની ના પાડી તો એને જતું રહ્યા ઉપર આ પછી હવે મારો શાંતિ રાખો, તમે ભાઈ લડશો નહીં. ઓ બુડો જો. ઉભારો તમે ચિયો પ્રોગ્રામ હરખો કરવા દીધો હા. પેલી વખત ખમણ ઉલાડી મેલ્યું તું અમારું બધું હા પેલી વખત ઉલાડી. ભજીયા ઉલાડી મેલ્યા તો તે તો પણ અમને જોણ કરાવો ને એકલા એકલા કરો એવું જ થાય તો પૈસા આલવા પડે તારે આરસી ભાગ અમે શાંતિ રાખો. જીવનની અંદર બંધ થઈ જાઓ ભાઈ. જીવનની અંદર એક અનાજ ખવડાવવામાં રાજી રહેવું, કોઈ રાજી રહેવું નહીં કદી અમારે તો. ચોર બનવું નહીં. અને જો ખવડાવવામાં રાજી રહો ને તો મારો કુદરત ભર્યા ભંડાર હવનાય રાખશે, બરોબર? વાને કોઈ દા ખવડાયું વાને આ સંભુડાય ખવડાયું આ ગફુરિયા ખવડાય તો અમે બે પ્રોગ્રામ કરીએ તો તમારા આરામ લેવા આવી વચ્ચે ત્યાં સુધી તમારા બેની રાળ હોય હા. જાણા જોવા આ અમારા લેટવા પૈસા તો બેડા. ખાઈએ ને અમે તમે આ તમારા પૈસો નહીં થતા. આ હારું ખોટું ખાઈ ખાઈ તો હુકાઈ ગયો હોય તારે થતો નહીં તો અમે ખાઈએ ને પણ. આ જો આ સહી આવું કહેવાય આ બધા વેરાઈ જો અને આ ચેડી હવે ખાવાના ચોર બનતા નહીં, બરોબર? અને નાહી દો નાહી દો ને આયો. નહીં નાખવું. ના નથી આપવું નાખીએ ભાઈ નાહી દે કૂતરો ખાય તો કૂતરો પેટમાં દુખા બે એવા આલ દે આખો ખાતા ના નાહી દો અને ના 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 નહીં નાખું. હાલો તમે મોન રાખો તમે આલ દે આલ દે આલ દે. ચાટો બે જણા તમને ના ભરાતું હોય તો ખાવા. ખાવું હવે અમને એટલે પછી